નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। કહેવાતા વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તો પૂર્ણ થઈને હવે ચર્ચા છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ 2003થી શરૂ કરવામાં આવી આ ઇવેન્ટ જે વાઇબ્રન્ટ ગુજરાત તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને 4 ઝોનમાં વહેંચવામાં આવી છે, એટલે કે દરેક ઝોનમાં હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન થાય છે। આ વખતે વારો છે દક્ષિણ ગુજરાતનું। સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે। ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતની સમિટનું આયોજન ઔદ્યોગિક વિકાસનો હેતુ છે કે જેમાં વધારો થાય, સાથે સાથે રોજગારીમાં પણ અવસરો વધારે મોટા પ્રમાણમાં મળે તેવા હેતુ સાથે આ સમિટનું આયોજન। તેની પાછળ અધધ ખર્ચો પણ થાય છે, સાથે સાથે કરોડો રૂપિયાનું રોકાણ અને MOU થાય છે। એ સવાલ સાથે કે આ MOU જ્યારે થાય છે તેની વાસ્તવિક અમલવારી કેટલી થાય છે અને ગ્રાઉન્ડ લેવલ પર પણ કેટલો આનો ફાયદો લોકોને જોવા મળે છે અને સામાન્ય પ્રજાને પણ વાઇબ્રન્ટ સમિટથી શું ફાયદો, આવા તમામ પાસાને સમજવાનો પ્રયત્ન કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।